હિન્દુ પરિષદ દ્વારા જે રીતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી ને ત્યારબાદ જે ટેબ્લો લવ જેહાદને લઈને અટકાવવામાં આવ્યો હતો, ટેબ્લો દ્વારા તમામ જે દીકરીઓ છે તેને એક સંદેશો આપવામાં આવ્યો હતો ને તે દરમિયાન જે શોભાયાત્રામાં બબાલના દ્રશ્યો સામે આવ્યા હતા અને આપ જુઓ બબાલ ઉગ્ર બની છે અને હજી પણ જે વીએચપીના કાર્યકર્તાઓ છે જે તેમની માંગ સાથે અડગ છે તેઓ તેવું કહી રહ્યા છે કે અમને લવ જેહાદનો ટેબ્લો છે તેઓ પાછો આપો, એ પાછો નહીં આપે ત્યાં સુધી અમે અહીંયા ને અહીંયા રહીશું, આ શોભાયાત્રા આગળ નહીં વધે। પોલીસ છે, પોલીસ આ મામલો થાળે પડવાની કોશિશ કરી રહી છે કારણ કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અલગ અલગ જગ્યા પર ખડેપગ છે અને આજનો આ દિવસ છે ત્યારે અલગ અલગ જગ્યા પરથી શોભાયાત્રા નીકળી રહી છે ત્યારે જે અતિ સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં પોલીસ ચોક્કસથી ખડેપગે છે અને આજના દિવસે કોઈપણ એવા દ્રશ્યો સામે ન આવે તેને લઈને પોલીસે સાવચેતીના ભાગરૂપે લવ જેહાદનો જે ટેબ્લો છે એ આ કાર્યકર્તાઓ પાસેથી લઈ લીધો હતો, પરંતુ હવે આ મુદ્દાને લઈને આ યાત્રા છે તેને રોકી દેવામાં આવે છે। સંવાદદાતા દર્શન અમારી સાથે સતત જોડાયેલા છે। દર્શન, કેવા દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે? મામલો થાળે પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે? દીક્ષિતા, 10:30ની આસપાસ આ યાત્રા જે છે તે શુકન 4 રસ્તા પર પહોંચી ચક્કાજામ થયો, તેનો ચક્કાજામ યથાવત હતો। છેલ્લે થોડીક મિનિટો પહેલાં એવો નિષ્કર્ષ આવ્યો કે પોલીસ ટેબ્લો છોડે છે અને યાત્રા આગળ વધે છે, પણ ક્યાંક ફરી એકવાર કંઈક પાછો વિવાદ સર્જાયો છે। વીએચપીના જે કાર્યકર્તાઓ આગળ વધ્યા, પરંતુ એક નારા લગાવતા સાથે અને પોલીસ પણ જોડે આગળ વધી વાતચીત ચાલે છે, ધક્કામુક્કી પણ થઈ, સાથે પોલીસની ગાડીમાં ક્યાંક કાર્યકરોને બેસાડવાનો પ્રયાસ ને આ લાઈવ દ્રશ્યો જોઈ શકાય છે કે કાર્યકરો આગળ વધી રહ્યા છે, તેની સાથે પોલીસ પણ અહીંયા આગળ વધી રહી છે। કાર્યકર્તા સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું, પણ આ જે દ્રશ્યો જોઈ શકાય છે કે જય જય શ્રીરામના નારા લગાવીને વીએચપીના કાર્યકર્તાઓ જે છે તે રસ્તા ઉપર ચાલતા નીકળી ચૂક્યા છે અને અહીંયા આ જે કાર્યકરને લઈ જવામાં આવ્યા છે, અહીંયા વાત કરીશું આમની સાથે। શું અહીંયા આ લાઈવ દ્રશ્યો યાત્રા આગળ વધી રહી છે? હા, વધી રહી છે, યાત્રા નીકળે છે ને યાત્રા ચાલુ છે હમણાં છે નહીં પોલીસ સાથે શું? હા નહીં, આ તો કઈ થોડી ઘણું થઈ ગયું રિસ્પોન્સ, બીજું કઈ નહીં, યાત્રા સારી રીતે નીકળે છે। ટેબ્લો આવી રહ્યો છે? હા, ટેબ્લો આવી રહ્યો, બધું આવી રહ્યા અને ચાલે છે અચ્છા, ટેબ્લો આવી રહ્યો છે એવું કેવું છે, એટલે ટેબ્લો છોડવાની વાત હતી તે સાચી છે, ક્યાંક થોડીક બાબત હતી, થોડીક વાતચીત હતી કે જેના કારણે મામલો પાછો વિચકાયો, પણ આ યાત્રા આગળ વધી રહી છે તેવું આ કાર્યકરનું કહેવું છે। મીડિયા સમક્ષ વધારે કંઈ કહેવાનું તેઓ ટાળી રહ્યા છે, પણ પોલીસની ગાડી સાથે, પોલીસ બંદોબસ્ત સાથે યાત્રા આગળ અહીંયા વધતા જોવા મળી રહી છે। આપ આગળ વધી રહ્યા છો? બાઇક નહીં આપતો નહીં? અચ્છા, અત્યારે કાર્યકર્તાઓ કેમેરામાં બોલવાનું ટાળી રહ્યા છે, પણ યાત્રા હવે આગળ વધતી દેખાઈ રહી છે પોલીસ બંદોબસ્તના સાથે અને આ લેટેસ્ટ માહિતી, આ લેટેસ્ટ વિગત, આ લેટેસ્ટ વિઝ્યુઅલ આ જોઈ શકાય છે નિકોલ 4 રસ્તા પાસેના વીએચપી અને બજરંગ દળના કાર્યકર્તાઓની યાત્રાના। દીક્ષિતા, બિલકુલ દર્શન, આ યાત્રા ક્યાં પહોંચવાની છે અને આ યાત્રા જ્યાં પહોંચશે ત્યાં પોલીસનો કાફલો પણ તેમની સાથે જ રહેવાનો છે? ચોક્કસથી જે પ્રકારે આ યાત્રાની જો વાત કરું, કેમેરામેન મુકેશ જે છે તે દ્રશ્યો અહીંયા બતાવી રહ્યા છે શુકન 4 રસ્તા પાસેના કે જ્યાં યાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે। આ યાત્રા સવારે 9:30 નિકોલમાં આવેલ રામ મંદિરથી નીકળી હતી અને આ શુકન 4 રસ્તા થઈને તે બાપુનગર જે હનુમાન મંદિર છે ત્યાં જવાની હતી અને તે પહેલાં આ જે યાત્રા દરમિયાન જે ટેબ્લો અહીંયા પોલીસના નજરે પડ્યું અને તે ટેબ્લો હટાવવાનું કહેવામાં આવતા મામલો બિચક્યો અને પોલીસ આ ટેબ્લો લઈ ગઈ અને તે બાદ આ યાત્રાએ અહીંયા રોકાઈ શુકન 4 રસ્તા ઉપર અને ચક્કાજામ થયા। પોલીસનો કાફલો અહીંયા વધ્યો, સાથે કાર્યકર્તાઓની સંખ્યા પણ વધી, વાટાઘાટો ચાલી, 10:30થી આ ચક્કાજામ 12:30 સુધી ચાલ્યું અને બાદમાં પોલીસના ઉચ્ચ અધિકારી સાથે વાત કર્યા બાદ ટેબ્લો છોડવાનું કહેતા યાત્રા આગળ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો, પરંતુ કેટલાક કાર્યકરો તેમની માંગ ઉપર અડગ હતા, માટે પોલીસ સાથે વાટાઘાટો થઈ, ક્યાંક થોડીક ધક્કામુક્કી વાટાઘાટો દરમિયાન પણ થઈ અને આ પોલીસનો કાફલો યાત્રાની આગળ જોઈ શકાય છે। યાત્રા થોડીક આગળ વધી છે, પરંતુ હજુ પણ વાટાઘાટોનો દોર ચાલે છે અને યાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે। એક નિષ્કર્ષ છે કે યાત્રા આગળ વધી રહી છે, પણ હજુ પણ વિવાદ ક્યાંક અંદરો અંદર છે
તે પણ લાગી રહ્યું છે. દીક્ષિતા. બિલકુલ આભાર દર્શન, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો નિકોલમાં વીએચપીએ ટાયર સળગાવીને વિરોધ કર્યો. એક ટેબ્લો લઈને જતા હતા. લવ જેહાદનો આ ટેબ્લો હતો ને તેમાં જે દીકરીઓ છે લવ જેહાદનો ભોગ બનતી હોય છે અને તેમને રોકવા માટેના પ્રયાસો અને તેને લઈને આ ટેબ્લોમાં લખાણ લખવામાં આવ્યું હતું. સાથે સાથે સૂત્રોચ્ચાર પણ કરતા વીએચપીના કાર્યકર્તાઓ જોવા મળ્યા અને આ ટેબ્લો છે અટકાવવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ અને વીએચપીના જે કાર્યકરો છે તેમના વચ્ચે થોડા ઘર્ષણના અને બબાલના દ્રશ્યો પણ સામે આવ્યા હતા, પરંતુ હાલ ટેબ્લો આપી દેવામાં આવ્યો છે અને તેની સાથે જ આ યાત્રા છે આગળ વધી છે, પરંતુ પોલીસના કાફલા સાથે બાપુનગર ખાતે આ યાત્રા પહોંચશે.